હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાય 3.2નો ક્વેશ્ચન નંબર 3નો ચોથો દાખલો શીખવાના છીએ. 1 થી 3 દાખલા આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોઈ લીધા છે, તો ન જોયા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ તમે જોઈ લેજો. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એટલે કે નિશ્ચિત ભાડું લેવાય છે અને અંતર મુજબ પણ ભાડું લેવાય છે, બંને સાથે લે છે. 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા ચૂકવે છે, 15 કિલોમીટરના અંતર માટે 155 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું શોધવાનું છે અને પ્રતિ કિલોમીટર દીઠ કેટલી રકમ ચૂકવવી પડે એ પણ આપણે શોધવાનું છે. મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે, આ આપણે લાસ્ટમાં જોઈશું. સૌપ્રથમ આપણે જોઈ કે નિશ્ચિત ભાડું એટલે કે એટલું તો લેશે જ. 5 કિલોમીટર ચાલે, 10 કિલોમીટર ચાલે કે 25 કિલોમીટર ચાલે, નિશ્ચિત ભાડું તો લેશે જ અને અંતર દીઠ પણ ભાડું એમાં એડ થશે. તો આપણે ધારણા કરીએ કે ધારો કે નિશ્ચિત ભાડું X રૂપિયા અને કિલોમીટર દીઠ ભાડું Y રૂપિયા હશે. હવે આપણે સમીકરણ બનાવવા માટે જુઓ, અહીંયા 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા દે છે, તો નિશ્ચિત ભાડું તો એટલું જ હશે, પરંતુ 10 કિલોમીટર માટે કેટલા રૂપિયા દે છે? 105 રૂપિયા. અહીંયા સમીકરણ 1 આપણે બની ગયું. જોયું ને કેટલું સરળ હતું. આવી જ રીતે સમીકરણ 2 બનાવવાનું. તો 15 કિલોમીટરના અંતર માટે 155 રૂપિયા દે છે, તો નિશ્ચિત ભાડું તો હતું જ X, પરંતુ 15 કિલોમીટર માટે કેટલા રૂપિયા દે છે? 155 રૂપિયા. અહીંયા સમીકરણ નંબર 2 પણ મળી ગયું. ચાલો, હવે તમને આવડે જ છે આદેશની રીતે સોલ્વ કરી નાખવાનું. તો હવે કેવી રીતે કરશું? જુઓ, અહીંયા 105 એટલે નાની રકમ છે, તો આમાંથી આપણે સમીકરણ 1માંથી કરતા બનાવીએ. તો સમીકરણ 1 લખો, 10y બરાબર 105. એક્સને કરતા બનાવો, તો એક્સને કરતા બનાવી એટલે એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ નિશાની બદલાઈને જતું રહે. તો એક્સની કિંમત મળી ગઈ, એને આપણે સમીકરણ નંબર 3 આપી. હવે જેમાંથી કરતા નથી કર્યા, જેનો યુઝ જ નથી કર્યો સમીકરણનો, એમાં આપણે સમીકરણ 3ને મૂકવાનું. તો 2નો યુઝ મેં કર્યો નથી, તો આપણે એમાં મૂકી દઈ. તો શું લખશું? સમીકરણ 3ની કિંમતને સમીકરણ 2માં મૂકતા. તો સમીકરણ 2 લખીએ આપણે, x + 15y બરાબર 155. તો એક્સની કિંમત તો મળી ગઈ, એ મૂકી દો. એક્સ જ્યાં હોય અહીંયા 105 - 10y મૂકવાના. 15y ના 15y બરાબર 155. y વાળા પદ એક બાજુ રાખવાના અને અચળ પદને આપણે એક બાજુ રાખી. ચાલો, તો 10y ને 15y પ્લસ માઇનસ માઇનસ, 15માંથી 10 જાય તો કેટલા વધે? 5y. 155 હતા, 105 આ બાજુ પ્લસમાં, આ બાજુ આવે તો માઇનસમાં. 5y બરાબર 155માંથી 105 બાદ થાય એટલે કેટલા આવશે? 50. y બરાબર 50/5. આ બાજુ ગુણાકારમાં છે ને, તો આ બાજુ આવે તો ભાગાકારમાં જતું રહે. તો 10 × 5 = 50. તો y બરાબર 10 આપણને કિંમત મળી ગઈ. y શું હતું? કિલોમીટર દીઠ ભાડું હતું, આપણને મળી ગયું. હવે yની કિંમતને કેમાં મૂકવાનું? સમીકરણ નંબર 3માં મૂકવાનું. હવે તમારે યાદ રાખો કઈ રીતે કરવાનું. જો, પહેલા સમીકરણમાંથી કરતા બનાવ્યો. પહેલા સમીકરણમાં શું કર્યું આપણે? કરતા બનાવ્યો ને x, બરોબર. હવે કરતા બનાવેલાને આપણે કેમાં મૂક્યું? બીજા સમીકરણમાં. બીજા સમીકરણમાંથી આપણને જે કિંમત મળી એને આપણે કેમાં મૂક્યું? ત્રીજા સમીકરણમાં. તો શોર્ટ રીતે યાદ રાખવાનું કે પહેલા સમીકરણમાંથી કરતા બનાવ્યા, એને સમીકરણ 2માં મૂક્યા. સમીકરણ 2માંથી જે કિંમત મળી એને સમીકરણ નંબર 3માં મૂક્યું. જોયું ને કેટલું સિમ્પલ છે. હવે આપણે જોઈશું yની કિંમત કેમાં મૂકવાની? સમીકરણ નંબર 3માં. ચાલો, હવે yની કિંમતને આપણે એડ કરીએ. 105 - 105 10. yની જગ્યાએ આપણે કેટલા મળ્યા? 10 મળી કિંમત, તો એ મૂકી દેવાની. 105 10 દાન 100. તો 105માંથી 100 આપણે બાદ કરીએ એટલે 5 મળે.
તો એક્સની કિંમત એટલે કે નિશ્ચિત ભાડું કેટલા રૂપિયા લેશે? 5 રૂપિયા તો લેશે. તો અહીંયા આપણે મળી ગયું કે નિશ્ચિત ભાડું કેટલા રૂપિયા છે? 5 રૂપિયા છે. અને કિલોમીટર દીઠ ભાડું કેટલા રૂપિયા લેશે? 10 રૂપિયા છે. હવે આપણે શોધવાનું છે 25 કિલોમીટર દીઠ ભાડું કેટલું થાય, બરોબર? તો 25 કિલોમીટરે આ આપણે શોધવાનું છે. ચાલો જોઈએ. તો નિશ્ચિત ભાડું તો લેશે જ 5 રૂપિયા. તો 25 કિલોમીટર દીઠ શોધવાના. 5 રૂપિયા તો લેશે જ 25. અને અંતરે કેટલું લે? 1 કિલોમીટરે 10. 25 ગુણ્યા 10 એટલે 250. 250 ને 5 એટલે 255 રૂપિયા આપણને મળ્યા. તો 25 કિલોમીટર દીઠ ભાડું કેટલું થશે? 255 રૂપિયા. જોયું ને કેટલો ઇઝી દાખલો હતો. તો પ્લીઝ સ્ટુડન્ટ 2 થી 3 વાર ગણી લેશો એટલે તમને આવડી જશે. ચાલો હવે આપણે 5મો દાખલો જોઈએ. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9ના છેદમાં 11 બને છે. અને જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5ના છેદમાં 6 બને છે. તો અપૂર્ણાંક શોધવાનો. અપૂર્ણાંક એટલે કે એક અંશ હોય ને એક છેદ હોય. તો આપણે ધારણા કરવાની. ધારો કે અપૂર્ણાંકનો અંશ x હોય ને અપૂર્ણાંકનો છેદ y હોય. હવે શું કરશું? એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં બંનેમાં 2 ઉમેરતા એટલે સરવાળો કરવાનો. બેયમાં એક્સમાં પણ 2 ઉમેરવાના અને છેદમાં પણ કેટલા ઉમેરવાના? 2. તો કેટલા મળે? 9ના છેદમાં 11. આવી જ રીતે બીજું સમીકરણ બનાવવાનું. તેમાં શું કરવાનું? જો અહીંયા જો અપૂર્ણાંકના અંશને છેદમાં 3 ઉમેરવાના તો 5ના છેદમાં 6 બને. આવી જ રીતે અહીંયા 2 ઉમેર્યા હતા, અહીંયા કેટલા ઉમેરવાના કીધા? 3 ઉમેરવાના. તો કેટલા મળતા હતા? 5ના છેદમાં 6. પણ હવે આને આપણે સાદા સમીકરણમાં રૂપાંતર કરી નાખવાનું. તો જો પહેલા સમીકરણને લઈએ. તો શું કરશું? ચોકડી ગુણાકાર કરવાનો. તો 11નો ગુણાકાર x + 2 સાથે કરવાનો અને બરાબર 9નો કરવાનો y + 2 સાથે. હવે 11નો x સાથે થાય ને 11નો 2 સાથે ગુણાકાર થાય. તો 11x + 11 દુ 22 બરાબર એવી જ રીતે 9ને પણ કરવાનું. 9y + 9 દુ 18. હવે તમને ખબર છે કે સમીકરણમાં x અને yની કિંમતને આપણે સાથે લખતા હતા. તો 11x આ બાજુ પ્લસ હોય બરાબરની આ બાજુ આવે તો -9y અને 18 તો હતા જ +22 છે. તો આ બાજુ આવે તો -22. અચળ પદને બરાબરની આ બાજુ લઈ ગયા. હવે શું કરશું? 11x 9y બરાબર 18 - કેટલા આવ્યા? 22 આવ્યા. તો કેટલા મળશે આપણને? 4. 22માંથી 18 આપણે બાદ કરીએ એટલે 4 મળે. અને મોટા પદ આગળ માઇનસની નિશાની છે એટલે માઇનસની નિશાની લખશું. અહીંયા સમીકરણ આપણને 1 મળી ગયું. આવી જ રીતે આ જે ઉપરનો હતો એમાં શું કરશું? સમીકરણ નંબર 2 બનાવશું. તો એવી જ રીતે પહેલાંમાં કર્યું તેવી જ રીતે શું કરવાનું? ચોકડી ગુણાકાર કરવાનો. કે 6નો ગુણાકાર આપણે કરશું x + 3 સાથે બરાબર 5નો ગુણાકાર કરશું y + 3 સાથે. 6x ને પણ ગુણશે અને 6 3ને પણ ગુણશે. તો 6x + 6 તરી 18 બરાબર 5y + 5 તરી 15. હવે એક્સની ને વાયની કિંમત આપણે શું કરશું? સાથે લખશું. તો 15 તો હતા જ, 18 પ્લસ એ આ બાજુ આવે તો -18. 6x - 5y બરાબર 18માંથી 5 જાય તો કેટલા વધશે? 3. 18 આગળ માઇનસ છે તો આગળ કેટલા આવી જાય? માઇનસ આવી જાય. અહીંયા સમીકરણ નંબર 2 મળી ગયું. હવે શું કરવાનું? સમીકરણ 1 મળી ગયું, સમીકરણ 2 મળી ગયું. હવે તો તમને દાખલો આવડે જ છે. આગળ ઘણા બધા દાખલા આપણે આદેશની રીતે કર્યા, તો આ દાખલો પણ આદેશની રીતે જ કરવાનો. તો સમીકરણને સાથે લખી નાખો. બરાબર -4 સમીકરણ નંબર 1 હતું. અને 6x - 5y બરાબર -3 સમીકરણ નંબર શું હતું? 2. હવે આને આદેશની રીતે સોલ્વ કરવાનું આપણે. ચાલો આપણે જોઈએ. 11x - 9y
બરાબર -4 સમીકરણ 1 મળ્યું હતું. 6x - 5y બરાબર -3 સમીકરણ નંબર 2 મળ્યું હતું. હવે જુઓ સમીકરણ નંબર 2 નાનું દેખાય છે, એમાં નાની નાની કિંમતો છે, તો એમાંથી કરતા બનાવવાના. તો એક્સના કરતા બનાવશું એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ જતું રહે. તો 6x બરાબર -3 હતા, -5y આ બાજુ આવે તો +5y. એક્સને કરતા બનાવ્યો એની સાથે 6 હતા, તો 6 ને પણ આ બાજુ ભાગાકારમાં લેતા આવો તો 6. સમીકરણ નંબર 3 એક્સની કિંમત મળી ગઈ. હવે આપણે સમીકરણ 1 માંથી કાંઈ પણ કર્યું નથી, કરતાંય નથી કર્યા, તો હવે એમાં મૂકી દેવાના. તો 11x - 9y બરાબર -4 હે. તો 11 ના 11 એક્સની કિંમત મૂકો -3 + 5y ના છેદમાં 6 - 9y બરાબર -4. હવે અહીંયા કેન્સલ નથી થતા તો કંઈ વાંધો નહીં, લસા લઈ લેવાનો 6. તો 6 નો શું લઈશું આપણે? લસા લઈશું. બરાબર. તો ત્રણેય પદને કેટલા વડે ગુણ નાખવાના? 6 વડે ગુણી નાખવાના. તો 11 - 3 + 5y ના છેદમાં 6 ને કેટલા વડે ગુણશું? 6. 9y ને પણ કેટલા વડે ગુણશું? 6. -4 ને પણ કેટલા વડે ગુણશું? 6 વડે ગુણશું. હવે આને ગુણે 11 આને પણ ગુણશે તો 11 તરી 33 પણ કેવા? માઇનસ. 11 × 5 = 55y -9 × 6 = 54y બરાબર 6 ચોક 24 પણ કેવા? માઇનસ. હવે જુઓ તમે 33 આ બાજુ માઇનસમાં, આ બાજુ જાય તો પ્લસમાં, 55 માંથી 54 જાય તો 1y. 1 લખો કે ન લખો કાંઈ ફેર પડ્યો નહીં. -24 હતા અને +33 થઈ ગયા. બરાબર. તો y બરાબર -24 પ્લસ કેટલા આવશે? 33. બરાબર. તો 33 માંથી 24 જાય એટલે કેટલા આવશે? 9. તો y ની કિંમત મળી ગઈ 9. તો y બરાબર 9 ને સમીકરણ 3માં મૂકતા. તો સમીકરણ 3x - 3 + 5y ના છેદમાં 6 -3 + 5 9 ના છેદમાં 6 -3 9 × 5 = 45 ના છેદમાં 6. ચાલો હવે 45 માંથી 3 જાય તો 42 ના છેદમાં 6 6 × 7 = 42. x બરાબર મળી ગયા 7. એટલે કે અંશની કિંમત હતી x અને y એટલું શું હતું? છેદ હતા. તો અંશ મળ્યા 7 અને છેદ મળ્યા 9. તો અપૂર્ણાંક મળ્યો 7 ના છેદમાં 9.